નમસ્કાર મિત્રો, જીટીવી કાર સર્વિસ ગોતા અમદાવાદની અંદર આપણું સ્વાગત છે. અને ગાડી આજે આપણી પાસે આવી છે હોન્ડા સિટી ન્યૂ મોડલ. અને ગાડીની અંદર સીએનજીનું જે કિટનું ઇન્સ્ટોલેશન આપણું ચાલુ છે. હવે ગાડીની અંદર આજ જે વસ્તુ નવીન થાય છે એની વિશે આપણે વાત કરીશું. કિટ તો આપણે ઇન્સ્ટોલેશન કંપની જેવું કરતા જ હોઈએ છીએ, પણ ગાડીની અંદર હોન્ડા સિટીની અંદર પ્રોબ્લેમ સીએનજીમાં એ આવતા હોય છે કે બીજા ગેરમાં ગાડી દબાવવાનો પ્રશ્ન રહેતો હોય છે, જર્કિંગ લેવાનો પ્રશ્ન રહેતો હોય છે, ગાડી જર્ક કરતી હોય છે. તો એ જર્કિંગના પ્રશ્નને સાથે સાથે આપણે સોલ્વ કરવા માટે ગાડીની અંદર અલગથી જે આપ જોઈ શકો છો કે આની અંદર એક ઇજીઅર પ્લેટ, ઇજીઅર વાલ આપણે અલગથી ગાડીની અંદર ઇન્સ્ટોલેશન કરીશું કે ગાડીની અંદર જે જર્કિંગનો પ્રોબ્લેમ છે, ગાડીની અંદર જે આંચકા મારવાનો જે પ્રોબ્લેમ છે, ગાડીની અંદર જે પિકઅપનો પ્રોબ્લેમ છે એ આપણે આની અંદર સોલ્વ કરીશું. ફિટિંગ થયા પછી ગાડીની અંદર ક્યાંય પણ જર્કિંગ નહીં આવે, મિસિંગ નહીં આવે. ગાડી એકદમ આપણી માખણ જેવી એકદમ પિકઅપમાં ગાડી આપણી ચાલવાની છે. એટલે અલગથી આપણે એનું ઇઝીઅર ઇન્સ્ટોલેશન થશે અને ગાડીની અંદર એકદમ કંપની જેવું આપણે પરફોર્મન્સ ગાડીની અંદર મળે છે આપણને. તો મિત્રો, ગાડીની અંદર ફરી બીજો એક વિડીયોમાં હું તમને કિટની ટોટલ ડિટેલ આપીશ. અત્યારે મેં તમને ઇઝીઅર વિશેની વાત કરી. ઇઝીઅરમાં જે ગાડીઓની અંદર અત્યારે જેમ કે બલેનો છે, બ્રેઝા છે, ફ્રોન્ક છે, આ બધી ગાડીઓની અંદર થોડું મિસિંગની પ્રોબ્લેમ આવતી હોય છે. ગાડી જરા જર્કિંગ લેતી હોય છે, તો એની જગ્યાએ આપણું જે ઇઝીઅર વાલ જે ઇન્સ્ટોલેશન થતું હોય છે, તો એનું જે પિકઅપમાં જે જર્કિંગનો પ્રશ્ન હોય છે આપણો એકદમ સોલ્વ થઈ જાય છે. નવી કીટ હોય, જૂની કીટ હોય, કોઈ બી બ્રાન્ડની કીટ હોય, એની અંદર આ ઇન્સ્ટોલેશન થઈ જાય છે. મિત્રો, વિડીયો તમને કેમ કે માહિતી કેવી લાગી તમે મને જરૂરથી મારા કોમેન્ટ કરજો, શેર કરજો, લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જીટીવી સ્માર્ટ સીએનજી ગોતા અમદાવાદ.